રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઓલ ઇન્ડિયા કિસાન સભા સંકલન ગુજરાત કિસાન સભાનું રાજકોટ જિલ્લા આયોજિત છઠ્ઠું અધિવેશન યોજવામાં આવ્યું। આ અધિવેશનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી ખેડૂત વિરોધી સરકારને પડકારવા અને દેશના ખેડૂતોના અધિકારો માટે આવનારા સમયમાં મોટા દેખાવો કરવા જણાવ્યું। હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને ટેકા ભાવે ખરીદી થતા અન્યાય અને ખેત પેદાશના તળિયે જતા ભાવ મુદ્દે આજનો ખેડૂત કરજદાર બની ચૂક્યો છે। તેમજ આ સરકારમાં ખાનગી કંપનીઓ મોટો નફો કરી ખેડૂતોને પૂરતો ભાવ ન મળતા ખેડૂત વધુને વધુ કર્જમાં ડૂબતો જઈ રહ્યો છે। ગુજરાતના મોંઘા ખેડૂતો ભાવની દવાઓ બિયારણ ખરીદી કરી ઉપજ મેળવે છે, પરંતુ તેનું મૂલ્ય ખેડૂતોને મળવા બદલ ખાનગી કંપનીઓ અને વેપારીઓને ઉપજે છે, જેને રોકવા સરકારને ખેડૂત વિરોધી કાયદાઓ બંધ કરી ખેડૂતના હિતમાં નિર્ણય કરવા રજૂઆત કરાઈ હતી। આજરોજ રાજકોટ જિલ્લા કિસાન સભાનું પ્રતિનિધિ અધિવેશન યોજાયું। તેમાં આ ઉદ્ઘાટન પ્રસંગે મારે ખાસ હાજરી આપવાની થઈ અને આ પ્રસંગે ઉપસ્થિત પ્રતિનિધિઓને સંબોધતા ખેડૂત સમાજ સાથે ખેડૂતો સામે જે પડકારો છે સરકારની નીતિઓના, એ પડકારો સામે હવે સૌએ એકત્રિત થઈ અને મજબૂત લડત આપવી પડશે। સરકાર ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિઓ અમલમાં મૂકતી જાય અને એને કારણે ખેડૂતોની ખેત પેદાશોના ભાવ નીચા થાય, ખેત પેદાશોમાં માટે વપરાતા જે કાંઈ દવા બિયારણ ખાતરથી લઈ જે ખેતના સાધનો મોંઘા થતા જાય, આ પરિસ્થિતિમાં ખેડૂતો કરજદાર બનતા જાય છે। આ કરજદાર ખેડૂતો બનવાનું મુખ્ય કારણ સરકારની ગલત ખેડૂત વિરોધી નીતિઓ છે અને એની સામે કિસાન સભા એક મજબૂત પડકાર દેશભરમાં કરવા માગે છે અને એ જે પડકાર છે એ રાજ્યનો હોય કે જિલ્લાનો હોય કે તાલુકાનો હોય, એ પડકાર મુખ્ય પડકાર બની અને આ કિસાન સભા દેશના ખેડૂતોના અધિકાર માટે આગામી સમયની અંદર આયોજનબદ્ધ રીતે કાર્યક્રમો કરી અને સરકારને ખેડવાનો પ્રયત્ન કરશે। જો સરકાર ખેડૂતોની રોજગારી બચાવવા માટે યોગ્ય નીતિઓ દાખલ નહીં કરે તો ભૂતકાળમાં જે કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન ખેડૂતોનું થયું હતું એનાથી પણ મોટું આંદોલન આવનારા સમયમાં થશે। કારણ કે વર્તમાન સમયમાં કંપનીઓની દાદાગીરી, એ પછી વીજળીના થાંભલાઓમાં દાદાગીરી હોય, આયાત નિકાસની બાબતો હોય, સરકાર પાસે ગમે ત્યારે ગમે તે પ્રકારની છૂટછાટો મેળવી અને ખેત પેદાશોની આયાતો કરી લે અને એનો ફાયદો કંપનીઓ ઉઠાવે અને ખેડૂતોના ભાગમાં નુકસાનીઓ આવે છે। આથી ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે। જે રીતે અત્યારે ખેડૂતોની ખેત પેદાશોનો ભાવ નીચા ગયા છે, ત્યારે સરકારે આપેલું ખેડૂતોને વચન કે એમએસપી ગેરંટી કાયદો હજી સરકારે બનાવ્યો નથી અને તેનું પરિણામે ખેત પેદાશોને ખેડૂતોએ ટેકાના ભાવથી નીચા ભાવે વેચવા મજબૂર થવું પડે છે। એ વર્તમાન પત્રોમાં ખેત પેદાશોના વેચાણ ભાવ જે આવે છે તેનાથી ખેડૂતોને કરેલો ખર્ચો પણ નહીં મળે તો ખેડૂતોની રોજગારીને બેહાલી થશે અને ખેડૂતો જે આપઘાત કરી રહ્યા છે વધુ આપઘાત કરશે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।